ખૂબ સરસ અપેક્ષાબેને આપણે આનંદ કરાયો, તો એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવો મારા વાલા. કારણ કે અમને ખબર પડી ગઈ તમારે ભજન નથી સાંભળવા, તમને આ કોઈને પ્રેમ ન કરે ને એ બધું સાંભળવું હતું. અને એમાં અમુક અમુક તો ઉલરીને ઉષા થતા હતા. જો કે એ બાકી છે એવું લાગતું હતું. હા, આ કાકા કેવા આવ્યા છે ભાઈ, થોડાક પાછળ બધા બેઠા હેઠા બેસી જાઓ ભાઈ. તમને મજા આવશે તો અમને અહીંથી મજા આવશે ભલામણા. અને આ પેલો એવો ડાયરો છે કે આમાં ક્યાંય પૈસા ઉડાડવાના નથી મારા વાલા, ખાલી મોજ જ કરવાની છે. એટલે દ્વારકેશ ગ્રુપને એક વાર જોરદાર તાળીઓથી વધાવો. આ વરાસાનો પેલો ડાયરો ₹1 માગવાનો નથી, પણ તમને આનંદ કરાવવાનો છે ભલામણા. એટલે આજના આ આપણા સુંદર મજાના ડાયરામાં પધારેલા મહેમાનો કે જેમનું દ્વારકેશ ગ્રુપ તેમજ જીતુભાઈ સુદાણી અમારે ઓર્ગેનાઇઝર અમારા અમને અહીં જે બોલાવ્યા છે, એવા રાજુભાઈ સુખપર તેમજ આપણે બાવસતભાઈ ઉંબરિયા, સંજીભાઈ સુદાણી, કાંતિભાઈ કાકડિયા તેમજ દ્વારકેશ ગ્રુપના તમામ સભ્યો KBC 1, KBC 2 અને KBC 3, આ તમામ સભ્યો અહીંયા પધારેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. એક વખત જોરદાર તાળીઓ વધાવો. જેમની અંદર પધાર્યા છે અમારે સુરેશભાઈ મુંબઈથી પધાર્યા છે, ત્યાર પછી RJB રાજભાઈ, જયંતિભાઈ સુદાણી, બિપિન દાદા શાસ્ત્રી, ઉદ્ભવભાઈ ડિઝાઇન, વરુડી જ્વેલર્સ, સાગરભાઈ કોરાટ, બાવસતભાઈ સાચર તેમજ અમારે ઉમેશભાઈ સંત કૃપા બાજુમાંથી ફરસાણવાળા પધારે છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. તેમજ અમારે અમદાવાદથી જેઓ પક્ષી ઘર ચલાવે છે અને ઉનાળાની અંદર ખૂબ માળાનું વિતરણ કરે છે, પાણીના કુંડાનું વિતરણ કરે છે, એવા રાજુભાઈ સરદારા પણ અહીં પધારે છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી ભલામણા વધાવો. તેમજ રમેશભાઈ પીપરડી અહીંયા પધાર્યા છે, તો એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. તેમજ ધરતી ડાયમંડ ગ્રુપ પણ અહીંયા પધાર્યું છે, એમનું પણ અહીંયા ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આપ શ્રી બધા પધારેલા મહેમાનો અને તમામ માતાઓ, બહેનો, વડીલો, જ્યાં તમને જગ્યા મળે અહીંયા હવે બેસી જાઓ. કારણ કે હવે બાથરૂમમાં બુલેટ હાંકા જેવું કામ કરવાનું છે. આપણી પાસે સમય ખૂબ ઓછો છે, એટલે જ્યાં જગ્યા મળે અહીંયા બેસી જાઓ. અને આપણે ખૂબ સારો એવો બેનસી અપેક્ષા બેને આપણે આનંદ કરાવ્યો. ત્યાર પછી હવે આપણે જેમને સાંભળવા એ પણ એક લાવો છે. આપણું ગુજરાતનું ઘરેણું કહેવાય અને આપણા સમાજનું ગૌરવ કહેવાય એવા હિતેશભાઈ અંટાળાને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા, આપણી વચ્ચે મનસુખભાઈ પોકિયા પીપળવા વાળા એવો પણ ઉપસ્થિત છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આજનો આ કાર્યક્રમ સમસ્ત દ્વારકેશ ગ્રુપનું ખૂબ સારું એવું આયોજન છે. તો આ આયોજનને આપ સૌએ શાંતિપૂર્વક નિહાળો અને હજુ પણ નિહાળો. કારણ કે ભલામણા કલાકારો કેટલા કિલોમીટર કાપીને આવતા હોય અને તમને આટલો આનંદ કરાવતા હોય, પણ તમે ખૂબ સમજણ વર્ગ સામો બેઠો છે. અહીંયા આપણે ક્વોન્ટિટીની જરૂર નહોતી, પણ બધી આવી ક્વોલિટી બેઠી છે. એટલે એક વખત આ ક્વોલિટીની જોરદાર તાળીઓથી વધાવો. અને આ તમે જે અહીંયા બુકિંગ મૂક્યું છે ને ભાઈ, એ તો તમારે 3-4 દીમાં બધું વેચાઈ જવાનું છે. હા, અને બધા કલાકારોને નો અમારે બધાને એક દુકાન લખી નાખજો. હા, અને કારણ કે તમારો ખૂબ આવો ભાવ છે. અને આ યોગી ચોકનું હોનું કહેવાય, એટલે આમાં મૂંઝાવાનું ન હોય. આખું વિશે માણસ ધંધો કરી નાખે. સવારે મનસે સીઠિયું બનવા સવારે વહેલા આવી જઈજો બધા 8 વાગ્યામાં, એટલે સીઠિયું મંડે બનવા. પણ મેં તમને વાત કરી એમ આજે અમારે પૂછે સમય ખૂબ ઓછો છે. બાથરૂમમાં બુલેટ હાંકા જેવું કામ કરવાનું છે. અમને અહીંથી ઘડી કે કહેવામાં આવે છે હવે જલ્દી પતાવો, ઓને બેહારો. એટલે અમને હે ને કન્ફ્યુઝ થઈ જાય છે. પણ હવે વધારે કન્ફ્યુઝ નથી થવું. અને જેની તમે આતુરતાપૂર્વક રાહ જોવો છો એવા અમારે ભાઈ શ્રી હિતેશભાઈ અંટાળાને નમ્ર વિનંતી કરું, આવો ભાઈ, તમને આવતી મોજ લઈને આવે. ભાઈ શ્રી હિતેશભાઈ અંટાળા.
या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता हे मा नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता